નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. ઘરેલું ઉપાય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સમયમાં આપણે બધા એક સામાન્ય સમસ્યાથી પસાર થઈ રહ્યા છીએ. શરીરમાં થાક, કમજોરી અને એનર્જીની કમી. સવાર થાય છે, એલાર્મ વાગે છે, પણ ઉઠવાનું મન નથી થતું અને ઉઠ્યા પછી પણ શરીર ભારે લાગે છે, મન તાજું લાગતું નથી અને આખો દિવસ થાક અનુભવાય છે. શું તમારું પણ આવું જ થાય છે? જો હા, તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે આજે હું તમને એક એવો સરળ અને અસરકારક ઘરેલું ઉપાય જણાવવાનો છું જે તમે રોજ સવારે ફક્ત 2 મિનિટમાં કરી શકો છો. ન કોઈ દવા, ન કોઈ ખર્ચો અને ન કોઈ સાઇડ ઇફેક્ટ, પણ પરિણામ એવું કે ધીમે ધીમે તમારું શરીર અંદરથી મજબૂત બનશે, એનર્જી વધશે અને આખો દિવસ તમે ફ્રેશ અનુભવશો. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, આ ઉપાય ઘણા લોકો કરે છે, પણ મોટાભાગના લોકો તેને ખોટી રીતે કરે છે અને એ કારણે તેમને કોઈ ફાયદો નથી મળતો. એટલે આ વિડિયો આખો જરૂર જોવો, કારણ કે હું તમને સાચી રીત અને ખાસ સિક્રેટ પણ જણાવવાનો છું. મિત્રો, સવારે ખાલી પેટે જે વસ્તુ ખાવાની છે એ છે ભીંજવેલા બદામ. હવે તમે કહેશો કે આ તો સામાન્ય વાત છે, પણ સવાલ એ છે કે શું તમે તેને સાચી રીતે ખાઓ છો? ઘણા લોકો સીધા બદામ ખાઈ લે છે, કોઈ છાલ સાથે ખાય છે, કોઈ વધારે ખાઈ લે છે અને પછી કહે છે કે કોઈ ફરક નથી પડતો. હકીકતમાં રીત જ ખોટી હોય છે. ચાલો, હવે એકદમ સાચી રીત સમજીએ. રાત્રે સૂતા પહેલાં 4 થી 5 બદામ લો અને તેને એક ગ્લાસ પાણીમાં ભીંજની દો. સવારે ઉઠ્યા પછી સૌથી પહેલાં એ બદામ લો, તેની છાલ કાઢી નાખો અને પછી તેને ધીમે ધીમે સારી રીતે ચાવીને ખાઓ. અહીં એક મહત્વની વાત, જલ્દી ન ખાવું, કારણ કે ધીમે ચાવીને ખાશો તો જ શરીર તેને સારી રીતે શોષી શકશે. હવે તમે વિચારતા હશો કે ભીંજવેલા બદામ જ કેમ? મિત્રો, બદામની બહારની છાલમાં એવા તત્વો હોય છે જે પાચનને થોડું મુશ્કેલ બનાવે છે. જ્યારે આપણે બદામને પાણીમાં ભીંજવીએ છીએ ત્યારે એ છાલ નરમ બની જાય છે અને તેને કાઢી નાખવાથી અંદરના પોષક તત્વો સરળતાથી શરીરમાં શોષાય છે. એટલે ભીંજવેલા બદામ વધુ ફાયદાકારક હોય છે. હવે તેના ફાયદા સમજીએ. સૌથી પહેલો ફાયદો મગજ માટે. જો તમે વિદ્યાર્થી છો અથવા કામમાં ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ભીંજવેલા બદામ મગજને તેજ બનાવે છે, યાદશક્તિ વધારે છે અને કોન્સન્ટ્રેશન વધારવામાં મદદ કરે છે. બીજો ફાયદો પાચન માટે. આજકાલ ઘણા લોકોને ગેસ, એસિડિટી કે અપચાની સમસ્યા રહે છે અને સવારે ખાલી પેટે બદામ ખાવાથી પાચન સુધરવા લાગે છે અને પેટ હળવું રહે છે. ત્રીજો ફાયદો શરીરની તાકાત અને એનર્જી. જો તમને દિવસભર થાક લાગે છે તો ભીંજવેલા બદામ શરીરને કુદરતી એનર્જી આપે છે, કારણ કે તેમાં પ્રોટીન, વિટામિન અને હેલ્ધી ફેટ હોય છે. ચોથો ફાયદો ત્વચા માટે. જો ચહેરા પર ગ્લો નથી તો આ ઉપાયથી ધીમે ધીમે ત્વચામાં ચમક આવવા લાગે છે. પાંચમો ફાયદો હૃદય માટે. ભીંજવેલા બદામ હૃદયના આરોગ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. પણ મિત્રો, કેટલીક સામાન્ય ભૂલો છે જે ટાળવી ખૂબ જ જરૂરી છે. વધારે બદામ ખાવા નહીં, ફક્ત 4 થી 5 પૂરતા છે. છાલ સાથે ખાવું નહીં અને સૌથી મહત્વની વાત, નિયમિતતા. એક દિવસ કરશો અને પછી છોડશો તો કોઈ ફાયદો નહીં મળે. હવે એક ખાસ સિક્રેટ જે મેં શરૂઆતમાં કહ્યું હતું, જો તમે આ બદામ ખાધા પછી 1 ગ્લાસ ગરમ પાણી પીશો તો તેનો અસર ડબલ થઈ જાય છે. આ નાનો બદલાવ તમારા પાચનને સુધારે છે અને શરીરમાં પોષક તત્વો વધુ સારી રીતે શોષાય છે. જો તમે થોડા દિવસ પછી તેમાં એક ખજૂર ઉમેરશો તો એનર્જી વધુ વધશે અને તમને આખો દિવસ તાકાત અનુભવશે. મિત્રો, આપણે મોટાભાગે ત્યારે જ આરોગ્ય વિશે વિચારીએ છીએ જ્યારે સમસ્યા આવે છે, પણ જો આપણે રોજના નાના ઉપાયો અપનાવીએ તો મોટી સમસ્યાઓથી બચી શકીએ છીએ. કુદરત આપણને સરળ અને સસ્તા ઉપાયોમાં જ આરોગ્ય આપે છે. જરૂર છે તો ફક્ત તેને સમજવાની અને અપનાવવાની. તો મિત્રો, આજથી જ આ ઉપાય શરૂ કરો અને ઓછામાં ઓછા 7 દિવસ સુધી નિયમિત કરો. પછી તમારા શરીરમાં આવતો ફેરફાર જાતે અનુભવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવા જ ઉપયોગી ઘરેલું ઉપાય માટે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ એક નવા વિડિયો સાથે. સ્વસ્થ રહો, નિરોગી રહો અને હસતા રહો.